આપણે એમાં ફૂડ કલર એડ કરી રહેલા છે, તો એ ઓપ્શનલ છે અને મેં યલો ફૂડ કલર એડ કર્યો છે, તમે ઓરેન્જ ફૂડ કલર પણ યુઝ કરી શકો છો અથવા એના વગર પણ તમે બનાવી શકો છો। અને ફ્રેન્ડ્સ, આપણે આ જે મિશ્રણ છે એને એક ગેસ પર આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું। તો આપણે એની કોઈ ચાસણી નથી કરવાની, ફક્ત એમાં સારો એક ઉભરો આવી જાય, ગરમ થઈ જાય અને એમાં જે ખાંડ નાખેલી છે તે ઓગળી જાય ત્યાં સુધી આપણે એને એક બાજુ પર ગરમ થવા માટે મૂકી દઈશું અને બીજી બાજુ પર આપણે બીજી એક કઢાઈમાં સોજીને શેકી લઈશું। તો ચાલો આપણે આને ગેસ પર મૂકી દઈએ છીએ ગરમ કરવા માટે। એ હું તમને નથી બતાવી રહેલી, બસ બીજા બાજુના ગેસ પર મૂકી દઉં છું એને ગરમ કરવા માટે। અને અહીં એક કઢાઈ લીધેલી છે મેં, એમાં અડધા વાડકી જેટલું મેં તેલ એડ કરેલું છે। તો જે વાડકીના માપથી આપણે સોજી લીધેલી છે ફ્રેન્ડ્સ, એ વાડકીના માપથી જ અડધી વાડકી જેટલું તેલ લીધેલું છે, રિફાઇન ઓઇલ લીધેલું છે રેગ્યુલર, બરાબર। તમે એના જગ્યા પર દેશી ઘીનો પણ યુઝ કરી શકો છો, તમારી ચોઈસ છે। આજે હું તમને ઘી વગર તેલમાંથી બનાવતા બતાવું છું, એ પણ ટેસ્ટી જ બનતું હોય છે, પણ ઘીમાં વધારે સારો ટેસ્ટ લાગતો હોય છે, પણ તેલમાં પણ બહુ મસ્ત લાગેલું, તમે જરૂરથી ટ્રાય કરી જોજો એક વખતે। હવે જુઓ, આ રીતે મેં લગભગ 7-8 મિનિટ જેવું એને તેલમાં આ રીતે શેકી લીધેલું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો રાખેલી, એટલા માટે આટલો સમય લે છે 7 થી 8 મિનિટ જેવો, કારણ કે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની।